જે મિત્રો સ્ટીક મેળવે છે એની નોંધ કરશો, જેથી આપને ખ્યાલ રહે કે કોને સ્ટીક મળી છે. શિવાનંદ ગંભીરસિંહ માધુબા ગોહિલ સિહોર, ગંભીરસિંહ કુંદનબેન છગનલાલ રાજ્યગુરુ સિહોર. સભ્યો જેમણે 80 વર્ષ પૂર્ણ કર્યા છે એમાંથી કોઈ ઉપસ્થિત હોય તો એમના નામ બોલું છું. ગંગારામ વનમાળીદાસ દેવમોરારી કુંદાળા, દેવજીભાઈ બેચરભાઈ જાદવ સિહોર, મોહનભાઈ જીવાભાઈ વાઘેલા નાના સુરગા, કનૈયાલાલ રતિલાલ દવે સિહોર. આ સિવાયના વડીલોનું સન્માન પણ પછીના તબક્કામાં આપણે કરીશું. આપણે સમજીએ 600 રૂપિયાનો ઈજાફો છે તો જે તે સમયનો પગાર ફિક્સ કરશે 10,000 વત્તા 600 કાલ્પનિક ઈજાફો 10,600 થશે. અને હવે એના ઉપર પેન્શનર 5,000 વત્તા 300 અત્યારે 5,000 મળે છે. હવે 5300 પ્રમાણે મૂળ પેન્શન ફિક્સ થશે અને આ 5,000 અને 5300 વચ્ચેના મૂળ પેન્શનનો તફાવત મોંઘવારી તફાવત સાથે બને છે. બરાબર સ્પષ્ટ યાદ રાખી લેવું છે. સત્રાંત સમાપ્તિને કારણે તમે જો 30મી જૂનના રોજ એ નિવૃત્ત નથી થતા, બરાબર યાદ રાખજો મિત્રો. પેન્શનરો તમને જ્યારે પણ કોઈ પણ તમને નિવૃત્તિની તારીખ પૂછે તો શિક્ષક મિત્રો જે છે, શિક્ષણ સાથે સંકળાયેલા એવા લોકોને નિવૃત્તિ તારીખ હંમેશા યાદ રાખો. તમારી જે ખરેખર નિવૃત્તિ સત્રાંત સમાપ્તિ વાળી તમારી તારીખ નિવૃત્તિ તારીખ નથી. પેન્શન પોર્ટલના માધ્યમથી તમારા મોબાઈલ નંબર તમે તમારી જાતે એમાં અપડેટ કરી શકો છો. જો તમારા મોબાઈલ નંબર તિજોરીમાં રજીસ્ટર થયેલા હશે તો એમાં નંબર બતાવશે, નહીં હોય તો તમે એમાં એન્ટર કરી શકો છો. એ તિજોરી કચેરીના ડેટામાં આપોઆપ એન્ટર થઈ જશે. એટલે મોબાઈલ નંબરની વ્યવસ્થા આ રીતે પેન્શન પોર્ટલમાં જ છે. પેન્શન પોર્ટલ મિત્રો આ તકે બીજો મુદ્દો એ જ છે, પેન્શન પોર્ટલ રાજ્ય સરકાર શ્રી દ્વારા પેન્શનરો માટે ખૂબ આશીર્વાદરૂપ આ જે વ્યવસ્થા છે એનો ભરપૂર લાભ ઉઠાવો મિત્રો. દર માસે તમારું પેન્શન પૂરેપૂરા બાયફર્કેશન સાથે તમારું મૂળ કોઈ પણ કારણોસર નથી કરાવી, ઉપસ્થિત નથી અથવા તો ભૂલી ગયા છો તો ગુજરાત સરકાર શ્રીએ એમના નાણાં વિભાગ મારફત દરેક જિલ્લા તિજોરીમાં બીજા કોઈ મેસેજથી કોઈ પણ રીતે અત્યાર પૂરતી કોઈ સરકારશ્રીની વ્યવસ્થા નથી. માત્ર વર્ષમાં એક વખત હયાતીની થયા પહેલા તિજોરી અધિકારી જ્યારે એનું માસિક પેન્શનનું બિલ જનરેટ કરે કે તરત જ, એટલે કે ઓછામાં ઓછા 27, 28, 29 તારીખે જે પહેલી તારીખે પેન્શન જમા થવા પાત્ર છે એની વિગતો આ પેન્શન પોર્ટલના માધ્યમથી તમે મેળવી શકશો મિત્રો. બહુ સરળ પદ્ધતિ, સંતોષ રહેશે કે મને આ મુજબ પેન્શન મળે છે, આ રીતની વ્યવસ્થા છે. હું તમે પોતે ચુકાદો આપેલ છે અને રાજ્ય સરકારશ્રીએ પણ આ સ્વીકારેલ છે કોઈ પણ વર્ષની, પરંતુ યાદ રાખીએ 1/1/2006 પછી કોઈ પણ વર્ષમાં 30મી જૂનના રોજ જે નિવૃત્ત થયા હોય એમને એક ઈજાફો કાલ્પનિક ઈજાફો આપી પગાર ફિક્સ કરવો, એને આધારે પેન્શન છે. એટલે પેન્શન પોર્ટલનો લાભ ઉઠાવો અને એમાં પણ તમારા મોબાઈલ નંબર જો ન હોય તો એન્ટર કરી દો, જેથી કરીને ભવિષ્યમાં પણ તમને આ મોબાઈલમાં સરકારશ્રી દ્વારા તિજોરી અધિકારી દ્વારા કાંઈ માહિતી આપવાની થાય અથવા તો તમારો સંપર્ક સાધવાનો થાય તો લેવું છે મિત્રો. 2006 પછી બરાબર યાદ રાખીએ 1/1/2006 પછી નિવૃત્તની રકમમાં તફાવત, ગ્રેચ્યુટીની રકમમાં પણ તફાવત મળવા પાત્ર થાય છે. વારંવારની રજૂઆતો અને ખૂબ જહેમતના અંતે સરકારશ્રીએ એમાં ઘણા બધા સુધારા કર્યા છે. 2022થી 2024 સુધીમાં હમણાં જે તમારી પાસે બહુ ઝડપથી અને ઘણી બધી બાબતો જગ્યાએથી તમને જે માહિતી મળતી હોય 12/8/2024નો સરકારશ્રીનો નાણાં વિભાગનો ઠરાવ, આ બાબતે ઘણા બધા પેન્શનરોના ઘણી બધી અસમંજસતા છે, મૂંઝવણ છે, એને સમજી લેવો છે, સરળ શબ્દોમાં સમજવું છે. માત્ર